મારો ભાઈ ત્યાં ડીપી માં કાળા કલરના ચશ્મા પહેરેલા એટલે કોઈ ખરાબ કામ તો નહીં કરતો ને? ના ના, ખાલી પૂછું છું. આજથી તમને 2000 વર્ષ જૂની વાત કહેવા જઈ રહ્યો છું. 2000 વર્ષ પહેલા તો હું એ નતો, મારા પપ્પા એ નતા અને મારા દાદા એ નતા. મારો ભાઈ તું આ સિગરેટ પીવે ને, તારા મનમાં તો એવું લાગતું છે હું સલમાન ખાન લાગુ, પણ કથાડા જેવો લાગે, કથાડા જેવો મારા ભાઈ. તમારે જોવાનું, પુરુષ એકનો એક મસાલો કેટલાય દિવસ સુધી ખાહે, અને જો ઘરે એકનું એક શાક બન્યું હોય પાહા કેસે મને એકનું એક શાક નહીં ભાવતું. મારી બેન ત્યાં ડીપી પર ફોટો રાખ્યો ને, મસ્ત લાગે, મસ્ત. મમ્મી કસમ. એક ભાઈ એવું કે પ્રેમ બહુ રોવરાવે, તાણે તે ભાઈ હજી હપ્તાનું નામ મોકલ્યું નથી. એ પ્રેમ કરતા બહુ રોવરાવે. 1 તારીખ આવે જીવ આગા પાછો થઈ જાય. પ્રેમ તો મેં ખુશીથી કર્યો હતો, દુખી કરીને જતી હતી. પેલો મારો એવો સમય હતો ને કે મારી જોડે 100 રૂપિયા નતા, અને હાલે એનો સમય છે. હવેથી હું આ ધરતી પર જન્મ નહીં લઉં, કારણ કે વગર ગર્લફ્રેન્ડ હોય રહેવું પડે. ઈગો તો એટલો है ને મારામાં, જન્મતા જ 2 વર્ષ સુધી મેં કોઈ જોડે વાત જ નહીં કરી. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे. આજકાલનો પ્રેમ સાચો નથી હોતો, એટલા માટે હું પરમ દિવસે પ્રેમ કરીશ. વાત તો સહી છે. આજકાલની છોકરીઓ શાકમાં મીઠું નાખવાનું ભૂલી જાય છે, પણ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખવાનું નહીં ભૂલે. મારો ભાઈ, મારી એવી ચેવી મજબૂરી રહી ગઈ છે, તારા જેવા ભણવાને દોસ્તાર બનાવવો પડે. મારો ભાઈ, બોલવું બહુ સહેલું હોય છે, કામ કરવું બહુ મુશ્કેલ હોય છે, એટલા માટે હું બોલું જ છું. દેખ ભાઈ, જ્યાર સુધી હું તારી જોડે છું ને, તારે ટેન્શન લેવાની બહુ જરૂર છે. દેખ ભાઈ, જલ્દીનું કામ શેતાનનું હોય છે, એટલા માટે હું ઊંઘું પણ મોડો છું અને ઉઠું પણ મોડો છું. મને ભણવામાં કોઈ દિવસ ઘમંડ ના આવી જાય, એટલા માટે હું ભણતો જ નહીં. ખબર નહીં મારો ભાઈ કે જે છોકરીને સાચો પ્રેમની જરૂર છે એને હું ચમ નહીં મળતો.